સૌથી મોટા સમાચાર શેર માર્કેટને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। કારોબારી સપ્તાહના પહેલા જ દિવસે શેર માર્કેટમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 1500 થી વધુ પોઈન્ટ્સનો કડાકો જોવા મળ્યો તો નિફ્ટીમાં 437 પોઈન્ટથી વધુનો કડાકો છે। 1500 પોઈન્ટના કડાકા સાથે સેન્સેક્સ 79,564 ની આસપાસ છે। 437 પોઈન્ટથી વધુના કડાકા સાથે નિફ્ટી પણ 24,000 ની આસપાસ પહોંચ્યું છે। માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે જોડાઈ ગયા છે। જયદેવભાઈ, સોમવાર અઠવાડિયાનો પહેલો જ દિવસ, પહેલા જ દિવસે આટલો મોટો ઘટાડો, કયા પરિબળો જવાબદાર? બિલકુલ, ગત સપ્તાહના અંતિમ દિવસ દરમિયાન ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી અને તેનું જ એક્સટેન્શન આજે સપ્તાહના પ્રથમ દિવસે જોવા મળી રહ્યું છે। અને તેના જે મુખ્ય કારણો છે તે પૂરા જે કારણો છે તે ગ્લોબલ કારણો છે। ખાસ કરીને 3 વસ્તુઓ અત્યારે વર્લ્ડ વાઇડ ઉભરી છે, જેમાં ઈરાન અને ઇઝરાયલને લઈને જે તણાવભરી પરિસ્થિતિ છે તે એક નકારાત્મક સમાચાર છે। ત્યારબાદ અમેરિકા ખાતે જે બેરોજગારીના દર છે તે 3 વર્ષના સર્વ સ્તર ઉપર આવી ચૂક્યા છે અને જાપાન દ્વારા 14 વર્ષ પછી સ્થાનિક લેવલે વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે। તો તેનું જ એક નેગેટિવ રિફ્લેક્શન દુનિયાભરના કરન્સી માર્કેટમાં પણ જોવા મળી રહ્યું છે। તો આ 3 નકારાત્મક સમાચારોના ચક્રવ્યૂહમાં ભારતીય શેરબજારમાં પણ અત્યારે જોવા મળી રહી છે। પણ હું રોકાણકાર મિત્રોને કહીશ કે હાલની જે પરિસ્થિતિ છે એ કામ ચલાવ છે। ભારતીય શેરબજારમાં જોવા જઈએ તો ભારતીય અર્થવ્યવસ્થાના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઇન્ટેક્ટ છે અને હાલનો જે ઘટાડો છે તે 5-7 દિવસ પછી સ્થિરતા સાથે મજબૂતીમાં પરિવર્તિત થશે। તો તેને લઈને કહીશ કે આજનો જે ઘટાડો છે તે માત્ર ને માત્ર ગ્લોબલ કારણોસર છે। આભાર જયદેવભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે।